દાહોદના કંબોઈધામ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અને આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથયાત્રાનું આયોજન કરાયું। કંબોઈમાં મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન, આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ, આદિવાસી મોરચાના પ્રદેશ મહામંત્રી, સરપંચ અને તલાટી કમ મંત્રી સહિત ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન બિરસા મુંડાની આ રથયાત્રા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાથી નીકળી અંબાજીમાં 10 તારીખે પૂર્ણાહુતિનો કાર્યક્રમ છે। એ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત બધા જ નેતાઓ, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ આવવાના છે અને સાથે કે આ જે રથયાત્રા નીકળી છે 150મી જન્મજયંતિ પ્રસંગે, એ રથયાત્રા દ્વારા જનજાગૃતિ અને ભગવાન બિરસા મુંડાની જે જીવનચરિત્રની વાતો છે અને ગુજરાત સરકારની લોક કલ્યાણ વાતો છે કે ભારત સરકારની લાભકારી યોજનાઓને માહિતી લઈને એ ગામડે ગામડે સુધી પહોંચે, ઘર ઘર સુધી પહોંચે, એને લાભો આદિવાસી અમારા સમાજના લોકો લે, એ માટે અમે રથયાત્રા લઈને નીકળ્યા છે। થેન્ક યુ।